નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રતીક સર. લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ વિડીયોની અંદર આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 8 બળ અને ગતિના નિયમોમાં એક અગત્યની થિયરી છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તેનું ગાણિતિક સ્વરૂપ અને તેની સાથે સંકળાયેલી બીજી કેટલીક બાબતોની ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ ટૉપિકને આગળ વધારતા, મતલબ એ જ પ્રકરણની અંદર આગળ એક વધારે થિયરી ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ભણવાનું સ્ટાર્ટ કરીએ પહેલાં એક વાત જણાવી દઉં કે આ ચેનલ ઉપર, આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવાનો એકમાત્ર ઉદ્દેશ છે તમારું અભ્યાસ સરળ બનાવવું. જો તમને આ વિડીયોથી સહાય મળતી હોય, આ વિડીયો તમને હેલ્પફુલ થતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તો મારો ઉત્સાહ વધતો રહેશે અને આગળ આવા વિડીયો આવતા રહેશે. ચાલો, તો આજના ટૉપિકની શરૂઆત કરીએ. આજનો ટૉપિક છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આપણે બધા જાણીએ છીએ કે ન્યૂટન સાહેબ ફિઝિક્સ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન સાથે જોડાયેલા મહાન વૈજ્ઞાનિક છે, જેમણે ગતિના 3 નિયમો આપ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે બીજો નિયમની ચર્ચા કરી, આજે ત્રીજો નિયમ ભણીશું. શું છે આ ત્રીજો નિયમ? અહીંયા 2 પદાર્થ મને દેખાય છે, પદાર્થ એ અને પદાર્થ બી. એ બંને પદાર્થ વચ્ચે કોઈક આંતરક્રિયા થાય છે. આંતરક્રિયાનો મતલબ છે કાં તો તે સંપર્કમાં આવે છે અથવા તો તેમના વચ્ચે કંઈક પણ પ્રક્રિયા થઈ રહી છે. આ પ્રક્રિયા દરમિયાન પહેલો પદાર્થ છે બીજા પદાર્થ પર બળ લગાડશે. જેવું બળ લાગશે તત્કાળ પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેવું બળ લગાડશે, તાત્કાલિક બીજો પદાર્થ પણ તેના પર બળ લગાડશે. જુઓ, 2 પદાર્થોની આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે ત્યારે તત્કાળ, ઇન્સ્ટન્ટલી, તાત્કાલિક બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. જેવો પહેલો પદાર્થ બળ લગાડે તાત્કાલિક બીજો પદાર્થ પણ બળ લગાડે. આ બંને બળોનું જે મૂલ્ય છે સમાન હોય છે. પહેલો પદાર્થ જો 5 ન્યૂટનનું બળ લગાડતો હશે તો બીજો પદાર્થ તેના પર એટલું જ બળ લગાડશે, પણ દિશા કેવી હોય છે? પરસ્પર વિરુદ્ધ હોય છે. બંને બળોના મૂલ્ય સમાન હોય છે અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. ફરીથી વાક્ય વિધાનના સ્વરૂપમાં જોઈએ. 2 પદાર્થોની આંતરક્રિયા દરમિયાન પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે ત્યારે તત્કાળ બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળોના મૂલ્ય સમાન હોય છે અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. સમજ ખાતર આપણે 2 પદાર્થ લીધા છે, એ અને બી. બંને પદાર્થ આંતરક્રિયા કરે છે. ન્યૂટન સાહેબે કીધું છે એ પ્રમાણે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે, તાત્કાલિક બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. અહીં એ દ્વારા બી પર લાગતું બળ આપણે સમજીએ FAB, બી દ્વારા એ પર લાગતું બળ જે છે FBA, એ દ્વારા બી પર લાગે તો FAB અને બી દ્વારા એ પર લાગે છે તો FBA. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આ બંને બળોનું જે મૂલ્ય છે એ સમાન છે, પણ તમને અહીંયા માઇનસનો સાઇન દેખાય છે, જેનો મતલબ થાય છે કે બંનેની દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. રાઈટ? બંને બળો સમાન મૂલ્યના લાગે છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એવરી એક્શન હેઝ અ રિએક્શન બટ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન, એવું કહે છે આ નિયમ. અહીંયા જે પ્રથમ પદાર્થ બળ લગાડે છે એ બીને ધક્કો મારે છે, તો પ્રથમ પદાર્થ જે બળ લગાડે છે એને ક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે, એક્શન કહેવામાં આવે છે. પ્રથમ પદાર્થ જે બળ લગાડે છે એને ક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેવો પ્રથમ પદાર્થ બળ લગાડશે સામેથી પણ બળ આવશે. બીજા પદાર્થ દ્વારા જે બળ લાગે છે એને પ્રતિક્રિયા બળ એટલે કે રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યૂટનની ગતિનો આ જે નિયમ છે એ આ રીતે પણ લખાય. વિધાન નંબર 2 કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ મૂલ્ય સમાન હોય, દિશા વિરુદ્ધ હોય.
ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્ય સમાન હોય છે અને તેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. હવે અહીં સમજવાની બાબત એ છે કે માની લો આ બંને પદાર્થ દેખાવમાં સરખા છે, પણ આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે આ એક પૃથ્વી છે, બરાબર, અને પૃથ્વી ઉપર નાનું સફરજન છે. આ પણ બે પદાર્થ થયા. જેટલું બળ પૃથ્વી સફરજન પર લગાડશે, ન્યૂટન સાહેબે એવું કીધું છે કે એટલું જ બળ સફરજન પૃથ્વી પર લગાડશે. તો શું બંનેમાં અસર દેખાશે? ના. બંનેની અસર કેવી હશે? અલગ અલગ હશે. પૃથ્વી પર કોઈ અસર થશે નહીં, સફરજન ઉપરથી નીચે આવી જશે. અહીં ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળના મૂલ્ય સમાન છે, પરંતુ જે પદાર્થ પર લાગે છે તે પદાર્થના દળના મૂલ્ય અલગ અલગ છે. સફરજન અને પૃથ્વી દળમાં જમીન આસમાનનો ફરક છે. દળના મૂલ્ય અલગ અલગ છે તો તેની અસર પણ કેવી હશે? અલગ અલગ હશે. એટલે સફરજન દ્વારા પૃથ્વી પર લાગતું બળ અને પૃથ્વી દ્વારા સફરજન પર લાગતું બળ બંને સમાન છે, પણ અસર માત્ર સફરજન પર જોવા મળશે, કારણ એનું દળ ઓછું છે. એવા જ કેટલાક ઉદાહરણ છે કે આપણે ચાલતી વખતે આપણું શરીર પૃથ્વી પર બળ લગાડે છે. કઈ બાજુ? પાછળ બાજુ. એટલું જ બળ પૃથ્વી આપણા પર લગાડે છે, આગળ બાજુ. પણ ક્યારેય પૃથ્વી પાછળ નથી ખસતી, હંમેશા આપણે આગળ જઈએ છીએ. એનું કારણ શું છે? કારણ કે આપણું દળ પૃથ્વીની સરખામણીમાં ઘણું નાનું છે, રાઈટ. એવી જ રીતે બંદૂકની ગોળી વિશે તમે સાંભળ્યું હશે, તો બંદૂકની ગોળી વિશે આપણે જોયું છે તો કે બંદૂકમાંથી જ્યારે ગોળી નીકળે છે ત્યારે જેટલું બળ બંદૂક ગોળી પર લગાડે છે એટલું જ બળ ગોળી બંદૂક પર લગાડે છે. પણ બંદૂક થોડી પાછળ આવે છે જ્યારે ગોળી ઘણી દૂર જાય છે. એનું કારણ શું છે? બંનેના દળમાં તફાવત છે. નદીની અંદર કે સમુદ્રની અંદર જ્યારે બોટ ચાલતી હોય છે, હલેસા પાછળ તરફ બળ લગાડે છે અને પાણી આપણા પર આગળ તરફ બળ લગાડે છે. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે, પણ અસર માત્ર ક્યાં થાય છે? તો કે હોડીમાં થાય છે, બરાબર છે. તો બંને બળોના મૂલ્ય સરખા છે, પણ એ બળો લાગે છે કોના ઉપર? કયા પદાર્થ પર લાગે છે, તેનું દળ કેટલું છે, એના આધારે તેની અસર જોવા મળે છે. તો આ હતો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણ્યા, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણ્યા, બરાબર. ન્યૂટનની ગતિના પહેલા નિયમ વિશે જો તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ પણ આપણે પ્રોવાઈડ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. પણ બીજો નિયમ અને ત્રીજો નિયમ, રાઈટ. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ. ફરી પાછા ક્યારેક મળીશું. થેન્ક યુ.